ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ આચાર્ય પક્ષની અપીલ સુપ્રીમ કોર્ટે રદ કરતા સત્સંગ સમાજના ગઢડા મંદિરના આશ્રિતો અને સંતોએ હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ આચાર્ય પક્ષ અને હાલના આચાર્ય વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આગામી 21મી એપ્રિલના રોજ થનારી ચૂંટણી અગાઉ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે, જેમાં પૂર્વ આચાર્ય પક્ષ દ્વારા કરવામાં આવેલી સુપ્રીમ કોર્ટની અપીલને ફગાવવામાં આવી છે, જેથી સત્સંગ સમાજના ગઢડા મંદિરના આશ્રિતો અને સંતોએ હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સાથે જ ચુકાદાને આવકાર્યો હતો. ચેરમેન હરિજીવન સ્વામીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને હરિભક્તોએ આવકાર્યો છે. ગઢડા મંદિરની ચૂંટણી આવે છે. દર 5 વર્ષે ચૂંટણી આવે છે. ચૂંટણીમાં રોડા નાખવા માટે પ્રયત્ન થયા હતા, જેથી હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી, જે કોર્ટે રદ કરી હતી. પૂર્વ આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજને ગાદી પરથી દૂર થયા અને 20 વર્ષ થયા છે. હાલના આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજના ગાદી પરથી ઘણા સત્સંગ વિકાસના ઘણા કામો થયા છે. એસપી સ્વામી અને ઘનશ્યામ સ્વામી એ લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. પોતાના લાભો લઈને સંસ્થાની નિંદા કરી હતી. ઘનશ્યામ સેવા ટ્રસ્ટ રચાયું હતું, બાદમાં તેને વેચી દીધું હતું. મંદિર વેચવાની પ્રથમ ઘટના હતી અને ફાર્મ હાઉસ પણ બનાવી ગુરુકુળો તેના કરતા સારા છે તેવી અફવાઓ ફેલાવી હતી. હરિભક્તોએ સાવધાન રહેવાની જરૂર છે. 5 વર્ષમાં ઘણા કેસ પણ ક્યાંય પણ સફળતા મળી નથી. ત્યારે મહિલાઓને હાથો બનાવી આગળ કરાય છે. ત્યારે આ ચુકાદાથી સંપૂર્ણ સંપ્રદાયમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આનંદની લાગણી ફેલાણી છે, હર્ષની લાગણી ફેલાણી છે. નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને સ્વામિનારાયણ સંપ્રદાયે વધાવ્યો છે અને આવકાર્યો છે. નામદાર કોર્ટે અમારી વાતને વ્યાજબી ઠેરવી છે. ગઢડા મંદિરની આ આવનારી 21/4/2024ના રોજ ચૂંટણી આવે છે. દર 5 વર્ષે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઘડેલા ચૂંટણીના નિયમો મુજબ ચૂંટણી કરવામાં આવે છે. નિયમાનુસાર ચૂંટણીને અટકાવવા માટે, ચૂંટણીમાં રોડા નાખવા માટે, ચૂંટણીમાં નામદાર રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની નિમણૂક કરવામાં આવી, એની ટ્રાન્સફર કરીને બીજા જસ્ટિસશ્રીને મૂકવા હાઈકોર્ટના એ વગેરે પ્રેયરો બધી જાતની કરવામાં આવેલી. આ બધી માંગણીઓને નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્પેશિયલ સીએમાં નામંજૂર કરવામાં આવી હતી. એની ઉપર એલપીએ કરવામાં આવી, એ પણ નામંજૂર કરવામાં આવી. એની ઉપર એસએલપી નામદાર સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી, એ પણ નામદાર કોર્ટે રદ કરીને